રાપર તાલુકાના ચિત્રોડ ગામે આજે સવારના આરસામાં દલિત સમાજનો એક યુવાન ત્યાં વેચાતા દારૂના આટડાઓમાંથી દારૂ પીને ઘરે આવેલ ત્યારથી જ એની હાલત અતિ ગંભીર થઈ ગઈ અને ઘરે આવીને કોઈને કાંઈ પણ કીધા વગર સૂઈ ગયેલ. પછી પરિવારે જ્યારે જમવાનું બન્યું ત્યારે એમને ઉઠાડતા નાકમાંથી અને મોઢામાંથી ફીણ નીકળતા હોવાના કારણે એમને તરત હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો અને અતિ દુર્ગંધ દારૂની શરીરમાંથી આવતી હતી અને જેના કારણે એ યુવાનનું દલિત સમાજના 30 વર્ષીય યુવાનનું જે ગ્રેજ્યુએટ કરેલ યુવાન હતો એને નાની નાની 3 બાળકીઓ છે. થોડા સમય પહેલા પીએસઆઈની પરીક્ષા પણ દઈને આવેલો છે. આવા એક આશાસ્પદ યુવાનનું ખરાબ દારૂના કારણે મૃત્યુ થઈ ગયું છે એવા સમાચાર મળ્યા છે. આજે અમે સમગ્ર દલિત સમાજના લોકો રાપરના સીએચસી ખાતે છીએ. અત્યારે પીએમની પ્રક્રિયા ચાલી રહી છે. ચિત્રોડ ગામના લોકોએ અગાઉ